ગરમા ગરમ ભજીયા કોને ન ભાવે, અને તેમાં પણ જો નવા ભજીયા નવી રીત સાથે બનાવવામાં આવે તો મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. કેપ્સિકમ મરચાંના જો તમે ભજીયા ક્યારેય ન ખાધા હોય તો મારી શીખારેલી 5 ટિપ્સ તમે ફોલો કરશો એટલે એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ એટલા સ્વાદિષ્ટ બનશે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે નવા ભજીયા બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો અહીંયા સૌથી પહેલાં આપણે કેપ્સિકમ મરચું લેવાનું છે અને તેની લાંબી લાંબી સ્લાઇસ કટ કરવાની છે. તો ચાકુથી આપણે પહેલાં તેને આ રીતે રફલી કટ કરી નાખીશું અને રફલી કટ કર્યા પછી આ રીતે ચાકુ તમે ચલાવશો એટલે કેપ્સિકમની લાંબી લાંબી સ્લાઇસ રેડી થઈ જશે. તો અહીંયા બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી આપણે સ્લાઇસ તૈયાર કરવાની છે. જો તમને તીખાશ વધારે પસંદ હોય તો તીખું એક મરચું પણ તમે આ રીતે જ કટ કરીને એડ કરી શકો છો. લાંબી સ્લાઇસમાં તમારે મરચાંને કટ કરી લેવાનું. તો અહીંયા મેં કેપ્સિકમ મરચું લીધું છે અને તેને લાંબી સ્લાઇસમાં આ રીતે કટ કરી લીધું છે. કેપ્સિકમ મરચાંને કટ કર્યા પછી અહીંયા આપણે એક મીડિયમ સાઇઝનું બટેટું લેશું. મીડિયમ સાઇઝના બટેટાની છાલને આપણે પહેલાં દૂર કરી લેવાની છે અને છાલ દૂર કર્યા પછી આ બટેટાને પણ આપણે લાંબી સ્લાઇસમાં જ કટ કરવાનું છે, પણ તેના માટે આપણે સ્લાઇડરનો ઉપયોગ કરીશું. એકદમ પરફેક્ટ પટ્ટી તૈયાર થાય તેના માટે આપણે પહેલાં આ રીતે સ્લાઇડર ઉપર બટેટાને ચલાવીશું. લાંબી લાંબી સ્લાઇસ આ રીતે રેડી થઈ જાય પછી બધી સ્લાઇસને આપણે ભેગી કરી લેશું અને ચાકુથી આ રીતે કટ કરી લેશું. તો એકદમ ઇઝીલી આ રીતે તમે પટ્ટી તૈયાર કરી શકો છો બટેટાની. અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું. બસ હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને સૌથી પહેલાં તેમાં આપણે કેપ્સિકમ સમારેલું એડ કરી દઈશું. સાથે જે સ્લાઇસ આપણે તૈયાર કરેલી છે બટેટાની તે એડ કરીશું અને ડુંગળીની સ્લાઇસને પણ એડ કરી દઈશું. સાથે તેમાં કોથમીર સમારેલી એડ કરશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી અહીંયા આપણે અડધી ચમચી જેટલા અજમા લેશું અને અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું. આ રીતે હાથેથી મસળીને નાખવાથી અજમાની એક ફ્લેવર પણ આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તો અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરશું, ચપટીક હળદર એડ કરશું, થોડુંક ધાણા જીરું પાવડર પણ એડ કરશું, સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ આપણે એડ કરશું. લીંબુનો રસ એડ કર્યા પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એક વખત. તો અહીંયા લીંબુનો રસ એડ કર્યા પછી હવે આપણે પહેલાં આ બધી સામગ્રીને આપણે એકવાર હાથેથી આ રીતે મિક્સ કરી લેશું એટલે મસાલો છે તે શાકભાજી સાથે સરસ કોટ થઈ જશે. આ પ્રોસેસ કર્યા પછી હવે આપણે તેમાં એડ કરવાનો છે ચોખાનો લોટ 3 ચમચી અને તેને આપણે હાથેથી પહેલાં મિક્સ કરી લેશું. ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા ક્રિસ્પી તૈયાર થાય છે. તો પહેલાં આપણે ચોખાનો લોટ એડ કરીને આ રીતે હાથેથી પહેલાં મિક્સ કરી લેશું. હવે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, પણ અહીંયા આપણે એકસાથે બધો ચણાનો લોટ નથી નાખવાનો. આ રીતે થોડોક થોડોક આપણે લોટ નાખવાનો છે. બસ બાઇન્ડિંગ જેટલો લોટ આપણે એડ કરવાનો છે. થોડોક લોટ નાખ્યા પછી હાથેથી થોડુંક પાણી લેતા જશું અને આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. બધા શાકભાજી સાથે જો લોટ સરસ કોટ થઈ જાય તો ના તો આપણે વધારે પાણી નાખશું ના તો વધારે લોટ નાખશું. બસ આ રીતનું આપણે બાઇન્ડિંગ જોઈએ છે અને અહીંયા આપણા ભજીયા માટેનું બેટર તૈયાર છે. તો આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું કઢાઈમાં. તો તેલ સરસ એકદમ ગરમ થઈ ગયું છે. બસ તો અહીંયા આપણે ગોળ ગોળ ભજીયા નહીં પાડીશું, આ રીતે લાંબા ભજીયા તૈયાર કરીશું. હાથેથી આ રીતે પ્રેસ કરતા જશું અને ભજીયાને તેલમાં ડીપ કરતા જશું. એક બેચમાં જેટલા પણ ભજીયા સમાય તેટલા આપણે સમાવી દઈશું. અહીંયા આપણે તેલને પહેલાં ગરમ કરી લેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી એક બેચમાં જેટલા ભજીયા સમાય એટલા સમાવી દેવાના. પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને સૌથી પહેલાં આપણે ચમચીથી એક વખત આ રીતે હલાવી લેશું. બધા ભજીયા છૂટા થઈ જાય, તેલમાં તળવા લાગે એટલે આપણે તેને ઝારાની મદદથી ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને
ખાવામાં એકદમ ટેસ્ટી એવા ભજીયા તૈયાર થશે જ્યારે તમે આ રીતે તેને ફ્રાય કરીને સર્વ કરશો। અહીંયા આપણા ભજીયા તળાઈ ગયા છે, તેને આપણે તેલમાંથી કાઢી લેશું। બસ આ રીતે જ આપણે બધા ભજીયા છે તે બેટરમાંથી તૈયાર કરશું। એકદમ નવા ભજીયા છે અને ખાવામાં મજા પડી જશે। તો વરસાદી વાતાવરણમાં કંઈક નવું ખાવાનું મન થાય અને ગરમા ગરમ જો ભજીયા ખાવાનું મન થતું હોય તો એકવાર આ રીતે ચોક્કસથી ભજીયા બનાવજો। તો અહીંયા આપણા ભજીયા રેડી છે સર્વ કરવા માટે। ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને આ ભજીયાને તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો અને હા, ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો। પણ વરસાદી વાતાવરણમાં ચા સાથે ભજીયા ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।